सूरत शहर में कल हुई 19 साल की शिक्षिका के आत्महत्या की घटना को लेकर रबारी समाज के युवक पर लगाए गए आरोपों के संबंध में रबारी समाज ने कमिश्नर कार्यालय जाकर न्याय की मांग के साथ आवेदन पत्र सौंपा। आने वाले समय में देखना होगा कि न्याय किसे मिलता है। सत्य की हमेशा जीत होती है। न्याय अपाओ, न्याय अपाओ। મારધારી સમાજને ન્યાય અપાવો। બોલો તમારું નામ? મારું નામ કાનજીભાઈ છે। હું વેડ રોડ ઉપર રહું છું। ઓકે। બીજું કે આ બનાવ જ્યારે બન્યો એ પહેલાં 1 વર્ષથી આ છોકરીને કોઈ લેવા દેવા હતી જ નહીં પહેલેથી। ઓકે। 1 વર્ષ પહેલાંથી જે તે કંઈ હશે કે નહીં હોય ભગવાન જાણે, એનું કોઈ સમાજ કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ જાણતો નથી કે ભાઈ આમાં શું છે શું નથી। ઓકે। પણ ખોટી રીતે આ લોકો રાજકીય રંગ શીખવા માટે બધા આગેવાનો બીજા ત્રીજા બધા સામેવાળાને અમારા બધા પણ કોઈ પણ જાતની અમે સાહેબશ્રીને એવી માંગ કરી છે કે કોઈ પણ જાતની દબાણ વગર અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। તમને શું લાગે છે કે છોકરાનો એમાં કોઈ રોલ છે? ના, કોઈ જાતનો રોલ છે નહીં અમને। તો પોલીસને કહેવા મુતાબિક છે ને મેલ પર જે છે ને બહુ બધું વાતચીત થયું છે એવું કહે છે। પણ વાતચીત થઈ છે પણ છેલ્લા 1 વર્ષથી તો કોઈ વાતચીત થતી જ નથી અમારે એને છોકરાને છોકરીને બેને। ઓકે। તો છોકરી છે એના કુટુંબના કે એના ઘરના કોઈ પણ કારણે એને આવું બધું પગલું ભરેલું છે એવું અમને જાણવા મળેલ છે અમને। એવો મિત્રતા કઈ બહુ વર્ષોથી ચાલતું હતું? નહીં, કોઈ વર્ષોથી ચાલતી જ નથી કોઈ મિત્રતા। અમે ક્યાં અહીંયા જન્મ પહેલા અહીંયા આવેલા હતા, અમે કાલે તને અહીંયા રહેવા આવેલા હતા। શું કીધું પોલીસ કમિશનર આજે? પોલીસ કમિશનર સાહેબ એવું કીધું કે તમને જે પણ સારામાં સારો ન્યાય મળશે, અમે કોઈ પણ પક્ષથી કોઈ પણ જાતનું અમે દબાણ નહીં કરીએ એવું અમને સાહેબના ને પૂરેપૂરી સપોર્ટ છે અમને કમિશનર સાહેબનો। અને કમિશનર સાહેબને અમને પૂરો ન્યાય મળે એવી અમને આશા જગાવી છે। અમે કોઈ પણ સામાજિક રોટલા શીખવા માટે કોઈ પણ અમે આ વસ્તુ કરવા માંગતા નથી। અમને સાચે સાચો ન્યાય મળે એવી અમારી માંગ છે, અમારી રબારી સમાજની, વેડ રોડ નહીં પણ આખા સુરત રબારી સમાજની।